અમે તો આવી ગયા છીએ ડીજે સ્કૂલ આગળ બેઠા ફૂટપાથ ઉપર ચાલી દે લ્યો આ જલેબી દે તો ગાઈસ કરિયાણું બધું આલીશું પપ્પાને પાછા પાછા કેટલા કરીએ છો ફાટી ગયો અલે આ તારા જોડે કોઈ રતું જ સો ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે તો ઉત્તરાયણ છે. હું તો નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો. સીગો તો હજી હોઈ રહ્યો હા અને બારે અંકિતે હોઈ રહ્યો હા. ગેસ 7:30. તો બધાને હેપી ઉત્તરાયણ. ચલો નીચે જઈને બધાને ગુડ મોર્નિંગ કહીએ. તો ગાઈઝ હું તો નીચે આવી ગયો ને મમ્મી તો ભાઈ ચા બનાવી રહી છે. મસ્ત ઉકળી હતી છે ચા. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગેસ પપ્પા એ તૈયાર થઈ ગયા છે જવાનું છે બજારમાં. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. જય માતાજી. તૈયાર થઈ ગયા? હવે તો જે ચા પીને નીકળી ગયા. દાદી ગુડ મોર્નિંગ. અત્યારે દાદી પહેલા નહીં નાખી અમે. તો ગાઈસ ચા બા પીને જવાનું છે બજારમાં. ઊંધિયું લાવવાનું, જલેબી લાવવાની, બીજું લાવવાનું. ખમણ નહીં, ખમણ લાવવાનું. ખમણ લાવવાનું 500 ગ્રામ જેવું. જલેબી માપની લાવવાની ને ઊંધિયું 250 ગ્રામ જમી લઈશું તે આપણે. જમી લઈશું કે જલેબી લાવવાની. ચાલો ગાઈસ ચા પી લઈએ ને પછી તો ગાઈસ મમ્મી તો ચા બા કાઢી દીધી છે મિલીએ હવે અને ફટાફટ નીકળીએ. મોડું થયું સાત તો રોજ તો વહેલા નીકળી જઈએ ને મમ્મી. આજ તો કેટલું મોડું કર્યું અમે. ઉઠતા નહીં ને આમ તો 5 વાગે ઉઠીને પતંગ ચગાવતા. તો ગાઈસ ગાડી સાફ કરીએ. ગાડી પાછી ફ્રીજમાંથી કાઢીને એવું ઠાર પડે એટલું. फुल ठार. हाँ अब इसको साफ करना पड़ेगा. तो गाइस गाड़ी तो चालू करिए. घड़ी चालू रहશે गरम થાય ત્યાં સુધી અને થોડો ખાબો બાબો ફેરવી દઈએ. પપ્પા આવે છે ઘરેથી તે સુધી કરીએ. તો ગાઈસ પપ્પા તો આવી ગયા. ગીતો વાગવા માંડી આજુબાજુ પતંગ ચગાવવા માંડી. તો ચલો ગાઈસ નીકળીએ અમે બજાર જવા માટે. બે જાવ વાડ પપ્પા આવી ગયા ગાઈસ. ગાઈસ અમે તો આવી ગયા છીએ આઝાદ ચોકમાં ઊંધિયું લેવા માટે. પપ્પા જઈ રહ્યા છે આગળ. હવે તો ઊંધિયું લેવાનું છે. લાઈન લાગી ગયો. તો ગાઈસ હું તો ઊંધિયું બધું લઈને આવી ગયો. અહીંયા મૂકી છે ને પપ્પા આવે છે તો હું લેવા જઈએ હવે. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ ડીજે સ્કૂલ આગળ. બેઠા ફૂટપાથ ઉપર પપ્પા હાલી દે. ખોલો ખોલો. એક ઊંધિયું અને એક જલેબી. આ રહ્યું જલેબી. હું એક જલેબી પેકેટ. લ્યો આ જલેબી દે. તો ગાઈસ કરિયાણું બધું આલીશું અમને. ખમણ લેવાનું. ખમણ બસ તાન પટી ગયો. બોલો પપ્પાને પાછા પાછા કેટલા કરીએ છો. ચલો ગાઈસ વધી નીકળીએ હવે. હજી ગાયને ઘાસ ચારો નાખવાનું હા અને પાછળ જઈએ ઘરે. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. દાદીને તો બેઠા છે બહાર તડકામાં. મીઠલાનો ફુગ્ગો તૂટી ના જાય.
તો ગાઈસ હું તો ધાબા પર આવી ગયો છું ને પતંગ તો બહુ ચકતા હે નહીં. સીઓ એકલો ચગાવે હે અમારો. જો પતંગ ચગાવજો જો આ ઉત્તરાયણ કહેવાય યાર, ઉત્તરાયણ કહેવાય. મને તો દિવાળી લાગે સીવા. ટેટા નહીં ફૂટતા જો ઉત્તરાયણ કહેવાય. ખાલી ગીતો વાગે. તો કાંઈ શિવમ તો ચા પી રહ્યો કે કોફી પી રહ્યો? ગીતો વગાડી રહ્યો. ચાલુ થઈ ગયો અમારે ડીજે. મારે તો પતંગ કપાઈ ગયો. હવે સીએમ ને જગાવો. કાપ્યો છોકરાનો કાપા મોટોનો કાપકા. તો કાંઈ લાઈટ જતી રહી, ગીતો ચાલુ હતા ને સીએમ નો પતંગ એ કપાઈ ગયો. હે ને કપાઈ ગયો, ફાટી ગયો લે. એ જાય તો જાય. એ તો કેટલાય બધા જાય એમ તો, પણ એમને ચો ખબર પડવાની નહીં કે. હા એમ તો કોક. તો કઈ પપ્પા ઉપર આવી ગયા ધાબા ઉપર. પપ્પા ઉતરણ ધાબા ઉપર આવે નહીં. આ વર્ષે ચડાય ને આવતા વર્ષે ચડશે ધાબા ઉપર. લપટાયો. ઉતરણ હોળી હવે લેતા જા. લેતા વગર કે વગર કોને કીધું તો કઈ લાઈટ જઈ, લાઈટ આવે પછી પાછા વગાડીએ. એ તો દૂરથી એવું લાગે છે, આપણે સિટિંગ જો કેટલા બધા લાગે દૂરથી એવું લાગે ખાસ. એ બધા લાગે કેટલા બધા જાગે પણ ભેગા થાય ને એવું લાગે. તો કઈ દાદી તો ધોકો લઈને હેર્યા છો આજે ઉત્તરના દાડે જપ નહીં. દાદી પતંગ લૂંટવા જો. કેટલા પતંગ ફાડ્યા તે હવારોના? હા એ પતંગ ચગાવે આવ્યો એ કે ચગાવે હે કે ફાટી જાય વાયરો વધારે. તો ગાઈસ પપ્પાએ પતંગ ચગાવી દેશે. સિયા મોટો પતંગ લેતો જા. જો પેલો રે દેખ વચ્ચે પીળો એક મેણી ત્રણ પતંગ ભેગો થયો. આપણા વાત દોરી જો ને ચાર દેખ હેડ્યો વાયરો વધારે. શું કહ્યું સિયા? હવે પતંગ પવન થોડો હરખો થયો. આ પતંગ આગળ જઈને ગોટે થઈ જાય પોરના. પતંગ બધા પોરના હે ને એ દેખા બ્લુ કલર નો આયા તો આથી અદ્ધર નહીં જાય. ફાટી ગયો. અલે આ તારા જોડે કોઈ રતું જ નહીં. પતંગ ગાઈનો પતંગ પકડેલો ફાડી નાખે જોયા. આજે નેજર થી લાયો મોટે એક ઢાલ ના અને ફાડી નાખી. હવે બોરની બોના નહીં કાઢવાનો. તું તારામાં ડિફોલ્ટ છે કોક. આટલાથી નેચે ઉતરી જા. આટલાથી નેચે ઉતરી જા. તારામાં કોક ફોલ્ટ છે નક્કી. આટલા હારા પતંગ લાવીએ તો ફાડ નાખો. એ ડોક્ટર પટ્ટી લગાવી તો એક બાજુ ભાર થઈ જાય ને. ઓપરેશન ચાલુ ગાઈસ પતંગનું. અને લાગતું નહીં હવે બીજી ફેર હેડી કઈ મસ્ત ચગે તો છો જેયો લે લે અરે શિવા અલ્યા ચગેલો ને અચો આવે એટલે પોત તો વાગશે નહીં. ઉપર જઈને ઘાટતો હોય ને કા ઠુંકો મારે એમાં ભૂઈ જતો ખીલી ભૂઈ ના પડતો ઉડી જાય ને અંગાત હા મજા આવશે. આનું ઓપરેશન કરીને જગાવવાનું. જોલિયા જલ્દી દિલા દે.
જવા દે ઇમદાન તું નેચર તારે તો પાડી નોખી ઇમદાન જવા દે જો એ રોજ પાડીને એ રોજ ઓપરેશન કરીને મોકલ્યો હોય ને કીધું તું ને મેં કીધું તું એમને એમ જવા દે જવા દે દોરી પાછળ બાંધી દીધી તો ચકતો એ ડુપ્લિકેટ પતંગ નહીં તારો જ બૂંદ લાગી ગયો કીધું તું કે એમને એમ જવા દે ભાઈ દોરી પાછળ બધ્યા લું તે કે ના હું ઉતારીને ચગાવું લ્યો દોરી નથી બરાબર એટલે જ કપાઈ ના પતંગ આવ્યો સિયો લાલ પતંગ આવ્યો બધા માઇક બેગ લઈને બેઠો હતો પતંગ ચગાય હું તો કહું જગ જીઓ તો કઈ જંકી તો આવ્યો નહીં ધોઈને ચો જીઓ લે પતંગ ચો જીઓ કોણ લઈ ગયું પતંગ કા પતંગ ફાટ્યો નેચર થી ફાટ્યો એ આયો હો પેલો કાપવા આવ્યો પણ ચો ચગાવો તું વાયરો છે બાજુ તારે ઉતરી જા ભૂઈ શાંતિ ટાઈમ લઈને ઉતરી જા શાંતિ શિખર ગુણ કાપે જ ખબર નહીં એનો પતંગ હાડો ખાઈ લી હાડો 1 વાગે હું હેડો આવો ના ચગાઈ છે ના ચગાઈ પનોતી મોડા ચગાડો મસ્ત પતંગ આવ્યો પણ નેચર થી જ ફાટે તો અમે વહેલા જ હા તો બાબા હા લાઈટ જતી રહી કેટલા આવી ગયા આ ભાઈ તો એક પતંગ ચગાવ્યો નહીં ફોન દાદી પતંગ લૂંટવા જાય બસ દાદી પાછા તારો પડતો ના તારમાં તાર કૂદીને જાય ભાઈ બધા ખાલી તું કેટલા પકડ્યા આ દેવ ખોટું ના જવાય આગળ અંદર ચલો કઈ જમી લઈએ હવે દાદી તો જ્યાં છે મોય તો કાંઈ તમે તો જમવાનું કાઢી દીધું આજ તો બનાવ્યું છે અને લાયા છે ઊંધિયું ખમણ જલેબી દાળ રોટલી પેલી રહી અને શિવભાઈ ખાવા બેસી જશે હવે ખાવા ઉતરે છે ગઈ તમે વાગ્યા છે પેલા તો 3 જ વાગે પણ 1:30 વાગ્યો ને ના ઊંઘા લે અત્યારે કોઈ બીજા 2 ચડાવી દો ઉપર જ છીએ તો નહીં ઉપર જ છે એ તો ખાલી 12 જ કાઢવાના મારા કારણ કાલે ડેટ થઈ જશું કાઈ તમે કાળા થઈ ગયા થઈ જશું એ આ તો હજી તો થોડો હરખો કલર હજી તો કાલ સુધી તો ચોટશે બરોબર થર તું ચોથી આવ્યો કે લાડુ આલસી અમને મમ્મી તાર લાડુ ખાવો ના પાડે મમ્મી આ લાડુ હાલ અને શું કે ખમણ હાલ જલેબી હાલ અને પેલું બાસુંદી પડી હતી હાલ ઓકે મમ્મી દાદી તો બેઠા હોય અમે તો જમી દે જઈએ ઉપર અંકિતા ખાવા બેઠા તો કઈ તમે તો પાછા ઉપર આવી ગયા અરે આ તડકો છે હો ખે ખુલતી નહીં તો કઈ તમે ગામડાથી બધા છે ભાઈઓ કરતા હવા નહીં જાવ વહેલા એવું હાલે આ ઉતરા દાડે પાણી વાળી કયો એ ઉઠલ્યા પતંગ ચગાય ને કે ઘેર જતો રે જા હા મંડે એ જીઓ મારતા હરી હવા જોમી બે પીત કાપે ખાલી કરી નાખ્યો પ્લેટ તો કઈ જવા પતંગ ચગાવવાની મજા આવી લાગે હો બપોર પછી નહીં ઉપર પેલા 2 મંડ્યા જવા દે કરતા બે પેલી મસ્ત એરી એવી જગ્યાએ મસ્ત હેરી આની બધી હળિયો પતંગ ની આ સેમ કિનિયા બધા ને પતંગ ધાબાની બહાર જશે તો ખરા પણ અરે હવારના શું કરે ખબર કિનિયા બધા 2 ઠુમકા મારો ને એટલે ફાટી જાય કપાઈ જાય તો ચોરી ફાટી જાય અને ફાટી જાય અને આ બધાના માથા તોડી નખાઈ રહ્યો આ બધી ચમ બસ ધરાઈ ગયો કપાઈ ગયો એટલે મોડ નહીં અંદર શું હા તારો પતંગ ઓખે જાય રે ના આગળ હે ને ઊંધી ગોચ મારી દે હેડ્યો ઊંધી ગોચ મારી તો પેટ લડવાનો હતો ઊંધી ગોચ મારી
પહેલા તો નહીં બરોબર હતું ઓમ ફેવરી નતો લાવવાનું ઓમ નોમ ચગાવવાનું ફટાકડો લેતા ના હોય બજારમાંથી જતા તો હા હમણાં ઝોમેટો કરાય યઈ છે ઉતરણ કરવા રહી રહીને હોત પડે આ ખરદાર ચો ગયા તો સાસરી મમ્મી ચાવ કાઢે છે ફટાફટ ફટાફટ મમ્મી કેટલા જણા 4 ને 2 6 7 રકાબી મુ દિયા આવડો તને ચકા તો જવા દે આવડો છોડી મેલો ચાલુ કરો થોડો આ રહ્યા બીજા મસ્ત ચાપટીન બધા મસ્ત મસ્ત પતંગો એક જગા પડી બીજી જગાઈ શિવમભાઈ તો હોઈ ગયા હા બીમાર પડે હા હવે ઉતરણ પતંગ પછી દવાખાને લઈ જઈએ કોઈ બીમાર નહીં પડી ગાય છો ખોટું ખોટું તો ઊંઘી જેમ થયો પતંગ ઊંઘાય નહીં પતંગ થાકી ગયા ઓહો પતંગ થાકી ગયા બહુ થાકી શું છે કે આખો પતંગ જતો રહ્યો એટલે હવે કોઈ અંદાજો જ નહીં આવતો કઈ બાજુથી કાપવો ને હા યાર ચો જતો રહ્યો હા 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 તો કાંઈ શિવમ તો કિન્યા બધો બેસી ગયો તો કાંઈ હું તો ઉપર આવી ગયો પતંગ ચગાવતો બોમ્બેથી આએ ચગાવો થાકી ગયા છે ગદ્દર તો ચડીને ચગાઈ રહ્યો અને કોઈ ચગાવો પેલા જો શું વાગે બકા અલગ રાજસ્થાન અને આ બાજુ આ સાઈડ ગુજરાત અને આ બાજુ મધ્યપ્રદેશ એ સાઈડ મધ્યપ્રદેશ અને પાછળ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં તો પતંગ જ ઉડતા નહીં ગયો કે બધા બેઠો તો ગાઈસ મસ્ત મજાનું સનસેટ થઈ રહ્યું છે પતંગ તો પેલી બાજુ આશા બધા ચગી રહ્યા છે બહુ બધા પતંગ ચગી રહ્યા પેલી બાજુ નહીં ભાઈ તો ગાઈસ જો સનસેટ કેટલું મસ્ત આજે દેખાય એકદમ ક્લીન તારે બધું નેચો ઉતારી રહ્યા છીએ આટલાથી નેચો જ નહીં જતા આટલો ઉતારીએ હવે ગરબા ચાલુ થશે દિવાળી પૂરી તો ગાઈસ હવે બધું લઈને સામાન લઈને તો નેચો ઉતર્યા છીએ મોમાં પતંગ ઊંટી રહ્યા તો ગાઈસ હું તો નીચે આવી ગયો જમી ગયો છે ગાઈસ મમ્મીએ તો રોધવાનું ચાલુ કરી દીધું છે બધું હા મેથી ચમ પલાળી મમ્મી શું બનાવો ગોટા બનાવો ઢીબરા અચ્છા પોતાને બનશે પપ્પા દાદી બે આવીએ ગોટા માઈને બા તો કેટલો અવાજ આવે ઘોઘાટ થાય ને નહીં સ્પીકરોનો ઘોઘાટ થાય ને પાપા તમે તો દોરી લ્યા છે હું તો કોઈ દડો બનાવો તો ચલો કઈ હાથ પગ ધોઈ દીધા હવે ઉપર ઓટો મારીએ એટલે સ્પીકરને બધું ઠેકાણા મેળવી તો કાંઈ હું તો ઉપર આવી ગયો હાથ પગ ધોઈને ફ્રેશ થઈને આખા દાડાના ધૂળ ધૂળ થયા હતા તે અને જુઓ કેટલું મસ્ત વાતાવરણ થયું જો ગાઈસ સનસેટ તો થઈ ગયો પણ આનું સૂરજનું અજવાળું થોડું થોડું ને આ બાજુ અંધારું થઈ ગયું અને આ બાજુ લાલ 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 કલર દેખાય નીચે બ્લુ લાલ ને એવું ટેટા ફૂટી ગયા શું મસ્ત કલર થઈ ગયો બ્લુ ઓરેન્જ અને નીચે ડાર્ક કલર થઈ ગયો બ્લેક જેવો ગાઈસ અમે તો સ્પીકર ને બધું અંદર મૂકી દીધું દિયા બેસ કા અંદર ઠંડી નહીં હતી બકા અરે ખાઈને જવાનું હું લેવા કોણ લેવા આવે હતી મને ખાવા બેહાડ દો અરે પણ ના તો પાડી દીધી એ પાગલ હા ના તો પાડી દીધી તને જાય છે ઘરે રહેવાનું કીધું પણ ના પાડો કાલ પાછી આવી ચિંતા નહીં કરો કાલ આવજે હો હવે કાલ આવજે પાછી સારું આવજો આવજો મમ્મી હા શાંતિથી જો તો જે જવાનું હો હા આવજો જય માતાજી જય માતાજી એ આવજો ચિરાગમાં આવજો દિયા જો તા શાંતિ ફોન કરજે પહોંચીને હો
જય માતાજી. કઈ જગ્યા તો જઈ કરી આપણે જઈએ ઘરમાં ખાવા બાવાનું કરીએ કોક. હા દાદી દીઘડામાં મમ્મી તો ઢેબરા બનાવવાનું ચાલુ કરી દીધો. એટલે મેં કીધું તું મૂકો ખાધા વગર જવા નહીં ફોન ના કરતી ફોન કરી ગયું. હા હા ધૂણો ધૂણો થઈ ગયો. ધૂણો ધૂણો થઈ ગયો. ઊંધિયું ગરમ કરી તો ખા બે હા અમે થેપલા બનાવ હું એક થેલો દાળ ગરમ કરી દાળ વાત છે. બાબા ખાઈ લે હણો. હું તો જમવા બેસી ગયો. ઊંધિયું બનાવ્યું છે ને થેપલા મમ્મી ખાવાનું આવે છે ધીમે ધીમે બધું. ચાલો ચાલો ખરું ખાવાનું. દાદીને શું કરાવવું બેહવાનું. ઠંડી લાગે વધારે ઠંડી લાગે વધારે સ્વેટર પહેરી હોય ચાદર ઓઢી એમ બિલકુલ લાય મળતું હિચકી આવી જાય એવું. જો કાંઈ શિવમ બી ખા બેસી ગયો છે. ઓવો ગાઈસ હું બેહી ગયો છું ખાવા. એટલે તમે હિચકી આવવા માંડી છે મરચું ખાધું કે તમે ખાઈ લેજો બધા હું ખા બેસી ગયો. આવો તમે ગાઈસ ખાવા બેહી જજો હું ખાવા બેહી આ બાજુ પપ્પા બેસી ગયા તો કઈ સામે દાદીએ ખા બેસી ગયા શિવભાઈ ખા બેસી ગયા પપ્પાએ ખા બેસી ગયા. મમ્મી તારા થાળી કામ તમે થાળી પાસે મેળવી દાદી ખલ્યો ખલ્યો ઠીક હે સીધા દહીંમાં કોક પડ્યું એ આનું કાનું હું આનું નામ હું એનું નામ રામુ? શેકેલી રોટલી રામુ રામુ. તો ગાઈસ બધા જમીન તો નવરા થઈને બેઠા છે પપ્પા અને મમ્મી દાદી ને બધા. દોરીમાં 2 લાયા એક જ દાદી હવે ફરી રહેશે. તો ચાલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ હવે એન્ડ. તો આખા દાડો થાક્યા છીએ બરોબર ને હવે તો વિડીયો એડિટ કરવાનો હોય. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઊંઘ મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. દાદી ગુડ નાઈટ. ગુડ નાઇટ. જો હેડે બાર હેડે ઠંડીના. તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. અંકિતના શિવમ તો 2 જણા ગયા છે બહાર અને મને ચડી છે ઊંઘ. તો ગાઈસ વિડીયોને એન્ડ કરીએ. એ રહ્યા બારમાં જ્યાં તે મોડા છે. તો ગાઈસ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જી માતાજી. જય દ્વારકાધીશ. મળીએ કાલે નવા વ્લોગમાં.